એક જણાને આંખે આંધળી થયેલી, આંધળી સાહેબ, આંધળી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો કે હું થયું આંખે ટેરા જેવું. ખબર કાઢવા આવે એ જોવા જેવા હોય, આમ ડૉક્ટરને ડોકરા થઈને આવ્યો હોય. ઘણે તો ખબર કાઢવા આવે એટલે હું કે ખબર, હું ઢોલિયા ઢાળ્યા, લે ઢોલિયા ડાયરેક્ટ મરવા પડ્યા કે હું થયું વરી. કાલ તપેલામાં વીછી આટા મારે એમ ગામમાં આટા મારતા હતા, અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો. કેટલામાં? તો કે બીજો. તો કે હવે એક રહ્યો. હવે આ હારું થઈને તને બોલાવ્યો છે, બહુ સલાહ દો. આંખે હું થયું કે આંધળી થઈ, હું સોંપડું લીલું લીલું. એ મારા દીકરા જે ધીરે ધીરે ખબર કાઢે, પરસેવો વાળી દો. હું સોંપડું લીલું, ચોપડું કહેતો તો વાંધો ને, હું સોંપડું લીલું લીલું. લીમડાના પાંદડા કોણ કહી ગયું કે આ ભીખુદાને આવ્યા કહી ગયા, એને હું ખબર પડે? ત્યાં થોડા રાગડા કાઢવા છે. આ તો નજરના કામ છે. કોક આંટી દે. લીમડાના નહીં, ખાખરાના લગાડો. એ બીજેથી ખાખરાના પાંદ લગાડ્યા. વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું, આંધળીથી હું સોંપડું લીલું લીલું. તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે ભાઈ આ તબલજી હતા સાગરદાન ગઢવી, એને કીધું ના, ખાખરાના પાંદડા નહીં, એના મૂળિયા લગાડો. તો બીજેથી મૂળિયા લગાડ્યા. બિચારો આમ દવા બદલાવ્યો કરે તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, મુદો વયો ગયો, મુદો.